આગળ વાત કરીએ સાબરકાંઠાની। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ, સલાલ અને હિંમતનગર પંથકમાં મોટા પાયે થતા ડાંગરના વાવેતરમાં ખાસ કરી પ્રખ્યાત ગુજરી અને ગુજરાત 17 જેવી જાતો ઉપર આ વર્ષે પાણીની અછતને કારણે સંકટ તોળાયું છે। યોગ્ય વરસાદ ન થવાને કારણે ડાંગરના પાકને સતત પાણીની વધુ જરૂરિયાત રહેતી હોવાથી સિંચાઈની સગવડ ન ધરાવતા ખેડૂતોના ક્યારા સુકાવા લાગ્યા છે, જેના લીધે પાક નિષ્ફળ જવાની અને ઉત્પાદન ઘટવાની ભીતિથી અન્નદાતાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। સાબરકાંઠા જિલ્લામાં મોટાભાગે હિંમતનગર તાલુકો, પ્રાંતિજ અને તલોદ તાલુકામાં ડાંગરનું વાવેતર થતું હોય છે। હવે ડાંગરનો પાક એવો છે કે જેની અંદર પાણી સતત ભરાયેલું રાખવું પડે। જો પાણી ભરાયેલું ના રાખીએ તો ડાંગરના પાકના ઉત્પાદનમાં પણ અસર થાય છે। અત્યારે આપણે વાત કરીએ તો જુલાઈના અંત સુધીમાં લગભગ 70% જેટલી વરસાદની ઘટ સેવાઈ રહી છે અને આ વરસાદ ઘટવાના કારણે ડાંગરનો પાક પણ નિષ્ફળ જાય એવો છે। આ ચોમાસામાં પ્રાંતિજ, તલોદ અને હિંમતનગર માં મુખ્યત્વે ડાંગરનું વાવેતર પણ પુષ્કળ પ્રમાણમાં થાય છે। ડાંગર એ પાણીથી જ પાકતો પાક છે। ડાંગરની અંદર ક્યારા પાણીથી ભરેલા રાખવા પડતા હોય છે। સિંચાઈનું પાણી પૂરતું પહોંચી વળે એવી શક્યતા સ્થિતિ નથી। વરસાદ આવે તો ખેડૂતની મહેનત પણ ઘટે, પાણી પણ ટકી રહે અને ડાંગરનો પાક પણ સારો થાય। હાલ સાબરકાંઠા જિલ્લાની અંદર ડાંગરનું વાવેતર પ્રાંતિજ અને તલોદ તાલુકા, જે મુખ્યત્વે ડાંગર પકવતા વિસ્તાર છે, ત્યાં હાલ ચાલુ થયેલ છે। છેલ્લા 10-15 દિવસ પહેલા ત્યાં વરસાદ સારો એવો થયેલો છે। સાબરકાંઠા જિલ્લામાં સૌથી સારો વરસાદ તલોદ પ્રાંતિજના વિસ્તારમાં રહ્યો છે। ત્યાં વાવેતર ડાંગરનું હાલ પૂરજોશમાં ચાલુ છે। રોપણી પ્રક્રિયા પણ ખેડૂત મિત્રો દ્વારા ચાલુ કરાઈ છે। તો હાલ તો પ્રશ્ન નથી, પરંતુ આગળ જતા જો વરસાદની ખેંચ પડે તો પોતાના ઇરિગેશનના સોર્સ દ્વારા ખેડૂત મિત્રો જાતે પણ પોતાના પાકને બચાવી શકશે।